ભારત દેશમાં ભગવદ્ ગીતાનું વિશેષ મહત્વ છે। 5000 વર્ષ જૂનો ઇતિહાસ આપણી પાસે છે જે ભગવદ્ ગીતાનો, પરંતુ ખરેખર ભગવદ્ ગીતા એ લોકોના જીવનમાં કેટલી ઉતરી છે તેના વિશે આજે ઘણા પ્રશ્ન ઊભા થાય છે। અન્ય ધર્મના લોકો પોતાના ધર્મને અનુસરતા હોય છે, તો હિન્દુ ધર્મના લોકો આજે ભગવદ્ ગીતાથી કેમ દૂર જઈ રહ્યા છે? ભગવદ્ ગીતા એ જીવનમાં ઉતારવાનો એક સાર છે, તેને અનુસરવાનો એક સાર છે। ભગવદ્ ગીતામાં જીવનના જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પ્રશ્નોનું નિવારણ આ ગ્રંથમાં મળી છે। જ્યારે ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય ત્યારે ભગવદ્ ગીતાનો સાર એ દેશના તમામ નાગરિકોએ સમજવો એટલો જ જરૂરી છે જેટલો ભારતનો એ હદે વિકાસ થવો જરૂરી છે। જે હદે ના કે માત્ર વિશ્વગુરુ, પરંતુ ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી શકે। તો એના ઘણા બધા ઉત્તર પણ છે, પરંતુ પ્રથમ વાત એ છે કે પહેલી ઘટના જે યુવાનોમાં થઈ રહી છે કે ગીતા નામનો ગ્રંથ જે છે તેની દૃષ્ટિકોણ બતાવવાનો મોક્ષ દ્વારા બતાવવામાં આવેલો છે। એવું નથી, આ તો યુદ્ધ મેદાનની વચ્ચે ગાયેલો ગ્રંથ છે, મરણ સમય વખતે ગવાયેલો ગ્રંથ નથી। આ પ્રેક્ટિકલ બાબતે જ સમજવી જોઈએ। તો આટલી વસ્તુ સમજશે ત્યારે યુવાનોને સમજાશે કે ગીતાનું મહત્ત્વ શું છે। હવે જો મહત્ત્વ વધારવું હોય તો ગીતાજીમાં જે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થ વિશે કીધેલું છે। અને આજના સમય પ્રમાણે હું વાત કહું તો CBSEનો સ્ટુડન્ટ અને ગુરુકુલનો પણ વિદ્યાર્થી રહી ચૂકેલો છું। તો મેનેજમેન્ટ, લીડરશિપ, ફાઇનાન્સ, વોરફેર ટેકનિક્સ, આ બધા જ વિષય ઉપર કૃષ્ણ ભગવાને ઊંડાણપૂર્વકનું રહસ્યાત્મક જ્ઞાન આપણને આપેલું છે। તો એ દૃષ્ટિકોણથી જોશે તો કોઈ દિવસ યુવાનો પાછા નહીં પડે।